નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા 75 લાખ રૂપિયાની ખંડણીના મામલે લગભગ 6 મહિના થવા આવ્યા છે અને 6 મહિના પછી રાજકીય હિસાબ કિતાબ કરવા માટે એસીબી તરફથી મને નોટિસ પાઠવવામાં આવી છે અને એ નોટિસ પાઠવીને આ અંગે જવાબો માંગવામાં આવ્યા છે, નિવેદનો માંગવામાં આવ્યા છે. મારું રાજ્ય સરકાર અને એસીબીને એમ કહેવું છે કે આટલો ગંભીર આરોપ નર્મદા જિલ્લાના કલેક્ટર મોદી, નર્મદા જિલ્લાના બાંધકામ અધિકારી મોદી, ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, આ 4 લોકો તમે સાક્ષી તરીકે એમના નિવેદનો મીડિયા સમક્ષ આવેલા છે, કલેક્ટર સમક્ષ આવેદનપત્રો પાઠવવામાં આવેલા છે અને ધારાસભ્ય ચૈતર વસાવા એ ચેલેન્જ આપી છે કે 30મી તારીખ સુધીમાં કલેક્ટર આ અંગે ખુલાસો નહીં કરે તો હું ધરણા ઉપર બેસીશ. ધારાસભ્ય પણ ધરણા ઉપર નથી બેઠા અને કલેક્ટરે પણ કોઈ ખુલાસો નથી આપ્યો. તેરી બી ચૂપ અને મેરી બી ચૂપ 6 મહિના સુધી આ પ્રકરણ ઉપર પડદો પાડી દેવામાં આવ્યો અને હવે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી રાજકીય સમીકરણો ગોઠવવા માટે જાણે કે ભારતીય જનતા પાર્ટીના એજન્ટ તરીકે તમામ એજન્સીઓ કામ કરી રહી હોય અને એવા વખતે 6 મહિના પછી આટલી ગંભીર તપાસની શરૂઆત કરવામાં આવે એ ખૂબ જ શંકાસ્પદ છે અને મારી સ્પષ્ટ માગણી છે કે એસીબી જો તટસ્થ તપાસ કરવા માંગતી હોય, નિષ્પક્ષ તપાસ કરવા માંગતી હોય તો તાત્કાલિક કલેક્ટર મોદી, બાંધકામ અધિકારી મોદી, ચૈતર વસાવા અને મનસુખભાઈ વસાવાના નિવેદનો લઈ અને ગુનો દાખલ કરવામાં આવે. આભાર.